જેતપુર નવાગઢ ખોડિયારધારમાં વસતા લોકો ગંદકીથી ત્રાહિમામ। પરેશાન બાળકોને સ્કૂલે જવા માટે રસ્તા ઉપર ખરાબ રસ્તાઓ, ખરાબ ગટરના પાણી ઉપર ચાલીને જવાથી બાળકો અવારનવાર બીમાર પડતા હોય છે। જેતપુરની એ ગ્રેડની નગરપાલિકા દ્વારા મસ્ત મોટો ટેક્સ તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે મીંડું દેખાઈ રહ્યું છે। જાણે આ લોકો પાકિસ્તાનથી આવતા હોય તેવા દૃશ્યો। તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે મસ્ત મોટા વાયદાઓ કરી અને ભોળી પ્રજાને રોડ, રસ્તા, લાઇટો, ગટર આવા બધા વાયદા કરે છે। સ્થાનિક ઉમેદવારો જ્યારે ચૂંટાઈને આવે ત્યારબાદ 5 વર્ષ સુધી દેખા દેતા નથી। આવા સુધરાઈના સભ્યો અને અહીંયાના માનનીય ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ અનેક વખત આવા વિસ્તારોમાં ચૂંટણી વખતે પોતાના ભાષણો આપી 5 વર્ષ સુધી ગાયબ થઈ જાય છે। વિકાસશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત। આજે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ જ્યારે ભાજપ દ્વારા વિકાસની ગાથા ગાવામાં આવે છે, ત્યારે આવા ઘણા બધા ગામડાઓની અંદર પણ હાલ આજના જમાનામાં 2024ની અંદર પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ દેખાઈ રહ્યો છે। ત્યારે જોવું રહ્યું કે વિકાસશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાતના બણગા ફૂંકતી ભાજપ સરકાર ખરેખર ગામડા લેવલે, ગ્રામ્ય વિસ્તાર લેવલે વિકાસ થયો છે ખરો? રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો। આવી જાઓ, ઓટો કરી દો ભાઈ।